નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડીક જ વારમાં કુટુંબી ખાતે જે બરોડા ક્રિકેટ એસોસિએશનનું જે ગ્રાઉન્ડ છે એ મેચ શરૂ થવાની છે। આપણી સાથે સિનિયર પત્રકારો છે, એમની સાથે જ વાત કરીશું। રૂપેશભાઈ, શું કહેશો? જે રીતે એક લોકોમાં એક અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે। જી, સૌ પ્રથમ તો સમગ્ર સ્પાર્કની ટીમનો આભાર, કૌશરભાઈ, સુરજભાઈનો, કારણ કે સવારથી જ જે પ્રમાણે બધું બતાવી રહ્યા છે, અમે પણ જોઈ રહ્યા છીએ એમના થકી। સૌથી સરસ વાત એ છે કે 16 વર્ષ પછી જ્યારે વડોદરામાં આ કોટમીના નવા સ્ટેડિયમ પર જે મેચ રમાઈ રહી છે, લોકોમાં ભારે ઉત્સાહ છે। સવારથી જ કહેવાય કે 7 વાગ્યાથી લોકો અહીં આગળ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આ મેચ જોવા માટે નહીં માત્ર વડોદરા પરંતુ ગુજરાતભર અને ખાસ કરીને દેશ અને વિદેશી, કારણ કે અત્યારે એનઆરઆઈની પણ વડોદરામાં જોવા જઈએ તો સિઝન ચાલી રહી છે। એનઆરઆઈઓ બહુ મોટી સંખ્યામાં આવતા હોય, એનઆરઆઈઓ પણ મોટી સંખ્યામાં અહીં આગળ આવ્યા છે મેચ જોવા, કારણ કે લોકોમાં ઉત્સાહ ઘણો બધો છે જોવા છે લોકોને। તો માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્મા એટલે લોકોની ટોળી આજે ફરીથી મેદાન પર રંગ જમાવશે, એટલે લોકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ છે। લોકો પણ ભારે રોમાંચ અનુભવી રહ્યા છે। વ્યવસ્થા ખૂબ સારી છે। તમામ પ્રકારના ટ્રાફિકની બી જો વાત કરીએ તો ટ્રાફિક બી, હું જ્યારે આવ્યો મને બિલકુલ ટ્રાફિક નથી નડ્યો। બહાર જે લોકો જે મેનેજમેન્ટમાં છે એ લોકોનું બી મેનેજમેન્ટ ખૂબ સરસ છે, એટલે ચોક્કસ જે વ્યવસ્થા છે ખૂબ સરસ છે। મીડિયા માટે પણ જે અલાયદી વ્યવસ્થા કરાઈ રહી છે ખૂબ સરસ છે। આપની ટીમ દ્વારા જે કવરેજ કરાઈ રહ્યું છે એ બી કાબેલે તારીફ છે। હા, તો રૂપેશ ચોકસી અને અમિત ઠાકુર આપણી સાથે છે। અમિતભાઈ, શું કહેશો? કેવી વ્યવસ્થા છે અને આટલા વર્ષો પછી એક ઇન્ટરનેશનલ મેચ અહીંયા થઈ રહી છે? જો વ્યવસ્થાની વાત કરું તો આપણે તો વર્ષોથી અહીંયા રહીએ છીએ અને આપણને ખબર છે આઉટ ક્લાસ સ્ટેડિયમ બનાવ્યું છે, સુપર સ્ટેડિયમ છે। પણ ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ ટીમ બંને ટીમોના ખેલાડીઓએ, બંને ટીમના કેપ્ટન્સે આ સ્ટેડિયમની જે વ્યવસ્થા છે, જે એનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જે ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે, એના ખૂબ વખાણ કર્યા છે। અને આજે જે મુકાબલો થવાનો છે ભારત ન્યુઝીલેન્ડ મેચનો, એને લઈને વિરાટ કોહલી અને રોહિત શર્મા પોતે પણ એટલા એક્સાઇટેડ છે, કારણ કે આ સ્ટેડિયમ જ એટલું ક્લાસ બનાવ્યું છે અને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ છે તેને લઈને। અને જે વ્યવસ્થા કરવામાં આવી છે, આપણે પહેલા પણ મેચ કવરેજ કરી છે, તો જે ટોલ નાકું છે હાલોલનું અને ત્યાંથી લઈને 10 કિલોમીટરનો રોડ છે જે કોટમી સ્ટેડિયમ પહોંચે છે, ત્યાં પહેલા મેચો થઈ છે, ટ્રાફિક જામ હોય છે। આજે એવું ક્યાંય કાંઈ જોવા નથી મળ્યું। સામે રસ્તો દેખાય જ છે, આખો ક્લિયર છે। એટલે પોલીસ, જિલ્લા પોલીસની વ્યવસ્થા ખૂબ સારી છે, પ્લસ બીસીએ જે મેનેજમેન્ટ કર્યું છે, ક્રાઉડથી લઈને મેચથી લઈને એ તમામ મેનેજમેન્ટ ખૂબ જ સારું છે ને, એટલે અમને પણ કવરેજ, આપણને બધાને કવરેજ કરવાની મજા આવી રહી છે અને ફેન્સને પણ એટલી જ મજા આવી રહી છે। હા, તો અમિત ઠાકુર અને આપણી સાથે જીતુ જોબનપુત્રા છે। શું કહેશો? જે રીતે આ મેચનું ક્રેઝ લોકોમાં દેખાઈ રહ્યું છે? સૌથી પહેલા તો વડોદરા માટે બહુ સારામાં સારી વાત છે કે ગઈકાલે કેપ્ટન ગિલે એવું કહ્યું કે અમારું સ્વાગત એરપોર્ટ પર એવું કરવામાં આવ્યું જ્યારે અમે લોકો વર્લ્ડ કપ જીતીને આવ્યા। એટલે વડોદરાની પ્રજાની અંદર ખૂબ જ ઉત્સાહ છે। 16 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય વન ડે મળી છે વડોદરાને, અને વડોદરામાં આમે ક્રિકેટનો ક્રેઝ બહુ છે। આપણે લોકોએ કવરેજ કરતા જોયું છે કે એક મેચની કોઈક ફાઇનલની અંદર ઇન્ડિયા જીતે તો વડોદરાની અંદર 4 દરવાજાની અંદર જે જશનનો માલો હોય છે, અકોટામાં જે જશનનો માલો, એટલે વડોદરામાં ક્રિકેટની અંદર ક્રિકેટ પ્રેમીઓ અઢળક છે। અને હવે તો ગમે તે ભોગે મેચ જોવાય છે। જે લોકોને ટિકિટ મળી છે એ સ્ટેડિયમમાંથી ક્રિકેટને એન્જોય કરશે, બાકીના ઘરે બેસીને બી ઇન્ડિયન ટીમ માટે ચીયરઅપ કરશે। જ્યારે વાત કરીએ જો બરોડા ક્રિકેટ એસોસિએશન જે બનાવેલું કોટમી સ્ટેડિયમની, એ સ્ટેડિયમના વખાણ દરેકે દરેક ક્રિકેટરે કર્યા છે। ગઈકાલે ક્રિકેટરો એવું કહ્યું કે વર્લ્ડ ક્લાસ બધી એમ્યુનિટીઝ છે અમને, અહીંયા રિકવરી રૂમ સારો છે, ચાહે અમારું જે ડ્રેસિંગ રૂમ છે એ પણ બહુ જ સરસ છે। સાથે સાથે બીસીએને અભિનંદનને પાત્ર છે કે એમને આ બહુ જ સારી રીતે મેનેજ કર્યું છે। ટ્રાફિક જુઓ તો ટ્રાફિકની વ્યવસ્થા સારી છે, દરેકને પોતાના ગેટ સુધી પહોંચવાના સાઇનેજીસ બહુ સારી રીતે લગાવ્યા છે, અને ઇવન મીડિયા માટે પણ બહુ જ સારી વ્યવસ્થા કરી છે। એટલે 100% એવું કહી શકાય કે બીસીએના મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ, અને વડોદરાની પ્રજા દિલથી આ મેચ એન્જોય કરશે। અને રોહિત કોહલી બી આ મેચ માટે ખૂબ જ એક્સાઇટેડ છે। રોકોના બેનરો લઈને લોકો બહુ જ ફરી રહ્યા છે, એટલે એવું કહી શકીએ કે આ મેચની અંદર ખરેખર મજા આવશે। આપણને લોકોને બી કવરેજ કરવાની મજા આવશે અને વડોદરાની પબ્લિકને બી મજા માણશે। હા, તો જીતુ જોબનપુત્રા, રૂપેશભાઈ કંઈક કહેવા માંગતા? જી, ચોક્કસ। જે રીતે 4 દિવસથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ અહીંયા આગળ વડોદરામાં છે, એટલે સૌથી મહત્વની વાત છે કે ચારેય ટીમો અહીંયા આગળ, બંને ટીમોએ 4 દિવસથી સતત નેટ પ્રેક્ટિસ કરી છે। જે રીતે વડોદરાની જે સંસ્કારી નગરીનો ઉત્સાહ હતો, ખુદ શુભમન ગિલે કહેવું પડ્યું કે આ અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોય તેવો માહોલ વડોદરાની અંદર લાગી રહ્યો છે। ટીમ સવારે 7 વાગે પણ વોકિંગ માટે નીકળી હોય, હોટલની બહાર નીકળી હોય કે ક્યાં પણ નીકળી હોય, ક્રાઉડ ચોક્કસ આખું એમ કહેવાય કે 24 કલાક આ લોકોને જોવા માટે રોમાંચ અનુભવતું હતું। એટલે ઓસમ કહેવાય કે વડોદરાની સંસ્કારી નગરીએ પોતાના સંસ્કારિતા દેખાડી છે। ક્યાંય પણ આમની સાથે ધક્કામુક્કી નથી થઈ, કોઈ પણ પ્રકારની મિસમેનેજમેન્ટ નથી થઈ।
કોઈ પણ પ્રકારની ટિકિટો પણ બધાને સ્મૂથલી મળી છે. તમને અંદર જે ગ્રાઉન્ડ તરફ આવવાના જે રસ્તા છે એ પણ તમામ પ્રકારેથી આવવા જવા બધી જ વખતની બધી મેનેજમેન્ટ જોરદાર. પ્રથમ મેચ અહીંયા આગળ ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વડોદરામાં રમાઈ રહી છે. ભારે ઉત્સાહ છે. ફરી એક વખત ચોક્કસ કહીએ કે સ્પાર્કની ટીમ જે કવરેજ કરી રહી છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. તમામ સિનિયર પત્રકારો છે આપણી સાથે, પ્રતિકભાઈ બી છે. શું કહેશો પ્રતિકભાઈ, છેલ્લા કેટલાક ટાઈમથી આપણને અહીંયા આગળ કવરેજ કરી રહ્યા છો, કેવું અનુભવ રહ્યો અને કેવું મેનેજમેન્ટ છે? કૌશરભાઈ, ખરેખર મેનેજમેન્ટ તો ખૂબ જ સુપર્બ, અને 216 કરોડ જે ખર્ચ્યા છે કોટંબી સ્ટેડિયમમાં એ ખરેખર વખાણવા લાયક છે. અને ગઈકાલે ઇન્ડિયન ટીમના કેપ્ટન શુભમન ગિલ કે જેમને મેચ પ્રશ્ન કરેલો કે તમને એની એમ્યુનિટીઝ ફેસિલિટી કેવી લાગી, તો એમણે એવું કીધું કે આખા ગુજરાતમાં અને અમે બહાર પણ જઈએ છીએ તો આવું ગ્રાઉન્ડ અમને એમ્યુનિટીઝ વાળું નથી મળ્યું. એટલે આ ખૂબ પ્રશંસનીય વાત છે. સાથે જ માઇકલ બ્રેસવેલ છે ન્યુઝીલેન્ડના કેપ્ટન, એને પણ મેં પૂછેલું તો એણે પણ એવું કીધું કે એનું ગ્રાઉન્ડ ખૂબ જ સારું છે અને વેલ મેનેજમેન્ટ છે. પાર્કિંગથી લઈને પોલીસે પણ ખૂબ જ સારું કામ કરી રહી છે. કોઈ પણ અણબનાવ હમણાં સુધી નથી બની રહ્યો, પણ તે વાત ચોક્કસ છે કે વડોદરામાં ટી શર્ટોનું વેચાણ થઈ રહ્યું છે. માત્ર ને માત્ર 2 જ પ્લેયરોની ટી શર્ટ વેચાઈ રહી છે. રન મશીન એટલે 18 નંબર વિરાટ કોહલી, હિટમેન 45 નંબર એટલે રોહિત શર્મા. વડોદરાવાસીઓ ખૂબ ઉત્સુક છે અને જે પણ ટોસ જીતશે એ પહેલા બેટિંગ કરીને 350 ઉપરનો સ્કોર કરશે. બેટિંગ પીચ છે. જે રીતે બીસીએના પ્રેસ કમિટીના મેમ્બર છે આપણી સાથે, શું કહેશો કેવી વ્યવસ્થા છે? અને આ બહુ વર્ષો જૂનું સ્વપ્ન જે હતું, જે ચિરાયુભાઈ અમીને જે સેવેલું હતું, અને એ સ્વપ્નનું આજે સાકાર પ્રણવભાઈ અમીન જે એમના સુપુત્ર જે છે એ પ્રેસિડેન્ટ જે છે એમના દ્વારા આજે થઈ ગયું છે, સાકાર થઈ ગયું છે. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા જેટલા બી મહેમાનો આવે છે એને બધી રીતના આખી બીસીએની જે ટીમ છે, જે કમિટી મેમ્બર, બધી સારી રીતના બધી પૂરેપૂરી એમને સેવા આપવા તત્પર 24 કલાક ઊભે રહેલા છે. 24 કલાક ઉભા રહ્યા છે ને જે સપનું પ્રણવ ચિરાયુ અમીને જોયું હતું એ સપનાને સાકાર પ્રણવ અમીન એટલે બરોડા ક્રિકેટ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે એમના દ્વારા કરવામાં આવ્યું છે. હાલ અત્યારે જે મારા વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી આપને બતાવી રહ્યા છે કે હજુ બી જે ક્રિકેટ પ્રેમી છે એ અત્યારે આવી રહ્યા છે. થોડીક જ મિનિટોમાં હવે મેચની શરૂઆત થશે. ટીમ ઇન્ડિયા છે, ન્યુઝીલેન્ડની જે ટીમ છે એ હોટલથી રવાના થશે. ત્યારબાદ કોટંબી સ્ટેડિયમ પહોંચીને જે રીતે આપ જોઈ રહ્યા છો જે ક્રેઝ છે, વડોદરા ક્રિકેટ મય થઈ ગયું છે એવું હાલ અત્યારે લાગી રહ્યો છે. અને જે રીતે બીસીએની વાત કરી તો તમામ પત્રકારો એક જ વસ્તુ કીધી છે કે તમામ જે વ્યવસ્થા છે બરોડા ક્રિકેટ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ પ્રણવ અમીન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા અહીં આગળ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ક્રિકેટ પ્રેમીને દર્શકોને તકલીફ ના પડે એનું પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે. પોલીસની વાત કરીએ, તમામ પ્રકારના 4 લહેર બનાવવામાં આવ્યા છે, તમામ ચેકિંગ કરવામાં આવી રહી છે. ત્યારબાદ સ્ટેડિયમની અંદર જે ક્રિકેટ પ્રેમી છે, દર્શકો છે, એ મેચ જોવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની વ્યવસ્થા બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પ્રણવ અમીન અને એમની ટીમ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.